હાલો ડાર્લિંગ, આઈ લવ યુ. બહુ મિસ કરું છું તને. મિસ યુ સો મચ. ઓહો આટલો બધો પ્રેમ ઉભરાય છે તો હવારે બાધી નું કામ ગયા? એની ઘરવાળીને ફોન લાગી ગયો કે હું? શું તમને ખબર છે 90% પત્નીઓ પોતાના પતિની આદતો બદલવા માંગે છે? પણ તમને પત્નીઓને ખબર છે કે 99% પતિઓ પોતાની પત્ની જ બદલી નાખવા માંગે છે? સાચું ને? મારે ખાલી આટલું પૂછવું હતું કે બૈરાના કાગળિયા ઉપર લોન કરાઈ હોય અને હપ્તા ના ભરીએ તો કંપની વાળા બૈરાને લઈ જાય? जीगो जीगो कहती थी मारी जान, चूना लगाई जती रही। मुझे सोने का हार दिलवा दो, मैं 7 जन्म तक तुमको प्यार करूंगी। हार के साथ साथ कंगन भी दिलवा दूंगा, लेकिन बात इसी जन्म तक रहने दो। આ તો મને બહુ જ પેટમાં દુખે. તો અહીંયા દવાખાને લઈ જાઉં. તમે તો હાવ બુદ્ધિ વગરના હો. પાડોશીની એક વાત મને ખબર પડી ને તે હા સુધી મેં કોઈને કીધી નહીં ને એટલે પેટમાં દુખે હે. એક જણો ફૂલ પી ગયો ને જમરાજ આવ્યો. બોલો, ફૂલ પી ગયેલો ત્યાં જમરાજ આવ્યો. કાલે એ કે આવું ખરો પણ પાડો હું આવી ગઈ. તને શું કઉ છું કે ઘરમાં હે ને મારા આમ ઊંચા અવાજે વાત નહીં કરવાની. હવે રેવા દો. આ ખોટી હોશિયારી તમારી. આ હો જણા જાનમાં આયા હતા ને એ એક કે તમને બચાવવા નહીં આવે. મોબાઈલમાં વોટ્સઅપ આવે નહીં? વોટ્સઅપ ને છોકરાને પહેરાવાનું ડાયપર બે હરખા, બે માં 10 મહિને જોવું પડે કઈ આવ્યું. तुम्हारी गर्लफ्रेंड का नाम क्या है? કારી, ભીખાભાઈ ની કારી. કાલથી આપણી સોસાયટીની બાયુ જીમમાં જવાનું છે. હું વિચાર કરું છું હુંય જાઉં. હા, ગામડે જીમમાં જતા હાલ આવે છે. હવે આને અહીંયા જીમમાં જવું છે. હું કીધું? તમારી પાસે આંબાલાલ કાકાનો ફોન નંબર છે? નહીં, કેમ? હમણાં હાઈતમ આઈટમ આવે છે ને? હું જાણવું છે સાઈતમ આઈટમ ઉપર કેવોક વરસાદ આવવાનો છે એમ? અરે ના. તો ફોન કરીને પૂછવા થાય ને બાઈટમાં શું છે, બંધ નાખવાની ખબર પડે ને.